હવે વાત કરીએ એવા ખેડૂત મિત્રોને જેમને રેકોર્ડ બ્રેક ઉત્પાદન લેવું છે, તો એમના માટે છે મુદ્રા રણમ વેરાયટી. ખેડૂત મિત્રો, આની પણ કેટલીક ખાસિયતો છે. એની જો આપણે વાત કરીએ તો પહેલી ખાસિયત આવશે કે મુદ્રા રણમની સૌથી મોટી તાકાત તો એ છે કે એમાં એકવાર વીણી થઈ ગયા પછી પણ ફરીથી નવો ફાલ આવવાની ગજબની ક્ષમતા છે. એટલે લાંબા સમય સુધી ઉત્પાદન આપતી આ વેરાયટી છે. બીજી ખાસિયત આવશે કે અંત સુધી આ વેરાયટીના છોડ તમને લીલાછમ જોવા મળશે. તમે જોયું હશે કે ઘણી વેરાયટી પાછળથી લાલ થઈ જાય છે અથવા સુકાઈ જાય છે, પણ મુદ્રા રણમ છેલ્લા દિવસ સુધી લીલીછમ રહે છે, જેના કારણે છેલ્લા ઝીંડવા પણ વજનદાર અને પૂરા ભરાયેલા બને છે. ત્રીજી ખાસિયત આવશે મોટા ઝીંડવા અને ઊંચી ઉપજ. આ વેરાયટીના ઝીંડવા કદમાં ઘણા બધા મોટા હોય છે. મોટા ઝીંડવા એટલે વધુ કપાસ, અને વધુ કપાસ એટલે આપણને વધુ ફાયદો જોવા મળશે. ખેડૂત મિત્રો, અત્યારે મજૂરો મળતા નથી. મુદ્રા રણમ વેરાયટીના ઝીંડવા એટલી સરસ રીતે ખીલે છે કે મજૂરો પણ હોંશે હોંશે વીણવા આવશે અને તમારો મજૂરી ખર્ચ પણ ઘટશે. પાંચમી ખાસિયત આવશે કે માવજાતનું વળતર. જો તમે ખાતર અને પાણીની સારી વ્યવસ્થા કરી શકો છો તો તમને મુદ્રા રણમ જેવું ઉત્પાદન બીજી કોઈ પણ વેરાયટીમાં જોવા મળી શકશે નહીં. એટલે કે મુદ્રા રણમમાં તમને ખૂબ સારું ઉત્પાદન જોવા મળશે. હવે તમે આ બધા બિયારણ તો લઈ લીધા, પણ એને વાવવા કઈ રીતે? જો ખેડૂત મિત્રો, તમારી જમીન સારી હોય તો 4x2 અથવા 3x1.5 ફૂટના અંતરે તમે આ વેરાયટીનું વાવેતર કરી શકો છો. પછી ખાસ ખેડૂત મિત્રો, પાયામાં તમારે છાણિયું ખાતર નાખવાનું છે અથવા તો ડીએપીનો તમારે ઉપયોગ કરવાનો છે. અને ગુલાબી ઈયળ માટે તમારે ખેતરમાં શરૂઆતથી જ ફેરોમેન ટ્રેપ લગાડી દેવાની છે, જેથી કરીને આપણને ગુલાબી ઈયળ ઉપર ખૂબ સારી રીતે નિયંત્રણ કરી શકીએ. અને ખાસ ખેડૂત મિત્રો, કપાસ બગડે નહીં તે માટે તમારે સમયસર વીણી કરી લેવાની છે. ખેડૂત મિત્રો, આ બંને વેરાયટીઓ મુદ્રા ભવિષ્ય અને મુદ્રા રણમ તમે તમારા નજીકના એગ્રો સેન્ટર પરથી માગી શકો છો. જો તમને કોઈ મુશ્કેલી હોય અથવા વધુ માહિતી જોઈતી હોય તો તમે મુદ્રા સીડ્સના એક્સપર્ટનો સંપર્ક કરી શકો છો. ખાસ ખેડૂત મિત્રો, સ્ક્રીન ઉપર જે નંબર આવે છે એ નંબર નોંધી લેજો. જો ખેડૂત મિત્રો તમે સુરેન્દ્રનગર વિસ્તારના હોય અને તમારે જો આ બંને બિયારણની ખરીદી કરવી હોય તો તમે પ્રદીપભાઈનો સંપર્ક કરી શકો છો. ખેડૂત મિત્રો, તમે જો મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં રહેતા હોય, એટલે કે વડોદરા, છોટાઉદેપુર, નર્મદા અને ભરૂચ જેવા વિસ્તારમાં રહેતા હોય તો તમે ધવલભાઈ પાસેથી સંપર્ક કરીને આ વેરાયટીઓ લઈ શકો છો. અમરેલી, ભાવનગર, બોટાદ જેવા વિસ્તારમાં તમે રહેતા હોય અને તમારે જો બિયારણની ખરીદી કરવી હોય તો તમે અરવિંદભાઈનો સંપર્ક કરી શકો છો. વડોદરા જેવા વિસ્તારમાં તમે રહેતા હોય અને તમારે બિયારણની ખરીદી કરવી હોય તો પુનિતભાઈ પટેલનો તમે સંપર્ક કરી શકો છો. અને ખાસ કરીને બોટાદ વિસ્તારમાં તમે રહેતા હોય તો તમે રવિભાઈ સોલંકીનો સંપર્ક કરીને આ મુદ્રા સીડ્સ કંપનીના મુદ્રા ભવિષ્ય અને મુદ્રા રણમ